હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 8. તમે બધા બી ઉઠી જ ગયા હશો સવારમાં વહેલા. તો કેટલા વાગે ઉઠો છો જણાવજો ખરા તમે બધા. અહીંયા તો અમારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. બહાર આપણે પેન્ટ હાઉસ છે તો પેન્ટ હાઉસમાં છું અત્યારે. મારા મમ્મી આવી ગયા છે બહાર. શું બનાવતા હતા અંદર? ચાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. ચા અને દાળ વડા. હજુ તો ચા ગરમ ગરમ ઉકળી બનવાની તૈયારી છે. અને હજુ તો તેલ મૂક્યું છે. હજુ તો બધા સૂવે છે, કોઈની સવાર પડી નથી. હા ગાઈસ, આ મારી બેન સૂતી છે, જોઈ લીધો, ભર ઊંઘમાં છે. એને ખબર જ નથી કે મેં એનું ઓઢવાનું ખેંચ્યું હતું. જોઈ લો, હમણાં હજુ પપ્પા આવે ને એને દીવાબત્તી કરશે ભગવાનને. આ મારા પપ્પા ઉઠી ગયા છે. આજે એમની સવાર બહુ મોડા થઈ છે, 8:20 વાગતા. હજુ નાવા ધોવાનું બાકી છે, નહીં તો આ ટાઈમે નહીં લીધું હોય. પણ કાલે ફૂલ હોળી રમી એટલે આજે મોડા ઉઠ્યા છે. બ્રશનો પ્રોગ્રામ ચાલુ. તો ગાઈસ, હવે ટેરેસ પર આવી ગયા છીએ પક્ષીઓને દાણા નાખવા માટે. તો પક્ષીઓને દાણા નાખી દઈશું આપણે. તો જુઓ, સીડી લગાવવાની હોય છે આપણે અહીંયા. દાણા નાખી દીધું, પાણી નાખવાનું હોય છે સાથે સાથે. થોડુંક પાણી નાખી દઈશું. પાણી લઈને આવી ગયા. પાણી અહીંયા જ ભરવાનું હોય છે. આ આપણું બધું પહેલું કામ, સવારનું પહેલું કામ, જે મારા આયા પછી આજે ફર્સ્ટ ટાઈમ કર્યું. આટલા દિવસથી ભૂલી ગયા હતા. 1 મહિનો થયો. આટલા દિવસથી મારી બેન નાખી હતી. હા, એટલે 1 મહિનો થયો, તમે ભૂલી ગયા હતા. અત્યારે દીવાબત્તીનો ટાઈમ છે, દીવો કરે છે પપ્પા. અમારી બેન ઉઠી ગઈ છે, જોઈ શકો છો. હજુ બી ભર ઊંઘમાં જ છે. કંઈ વાંધો નહીં, ઉઠી જશે ધીરે ધીરે. દીવો કરશે પપ્પા. બસ ઘરમાં જ માહોલ છે સવાર સવારમાં, અને આવો જ માહોલ હોય છે. અહીંયા હવે ખીરું હતું આપણી પાસે કાલે, તો આજે સવાર સવારમાં દાળવડાનો પ્રોગ્રામ બની ગયો છે. આજે મારી વાઈફ એમના પિયર જઈ રહી છે 10-15 દિવસ પછી. તો ઉત્સાહ છે, ઘણો બધો ઉત્સાહ છે આજે. મોઢા ઉપર ખિલખિલાટ લાગી રહી છે. તમારા લોકોના ઘરમાં સવાર સવારમાં શું નાસ્તો હોય છે, શું નાસ્તો બનતો હોય છે, તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ગાઈસ, આ જુઓ મારી બેન પેલા રૂમમાંથી જઈને આ બીજા રૂમમાં સૂઈ ગઈ છે. કુંભકરણ છે ભાઈ, કુંભકરણ. તો ગાઈસ, આ સવાર સવારમાં દાળવડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે ચા નાસ્તો, દાળવડા, ગાંઠિયા છે. પ્રોગ્રામ ચાલી રહ્યો છે ચા નાસ્તાનો. અત્યારે પપ્પા મારો વ્લોગ જોઈ રહ્યા છે. તમે જોયો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. થાકેલું મજરે ના આયો રે, દોડકી તારી મન માયા લાગી. એ ચાલેલું મજરે ના આયો રે, દોડકી તારી મન માયા લાગી. સવાર સવારમાં આવા જ ગીતો ચાલુ હોય છે. શું કહેવું તમારું? શું કહે છો? કઈ નથી કેવું? કઈ નહીં કેવું. ચાલી ચાલીને ઉએ થાક્યો, ચાલેલું મજરે નાયું રે, ઓ ધુડકી તારી મન માયા લાગી. ઓરિયો
થાકી થાકી દે હુએ ચાલ્યો ગુરુ થાકી થાકી દે હુએ ચાલ્યો. મોડાસામાં શૂટિંગ થાય છે. પપ્પા સવારમાં ગીતો ગાય છે અને મારા મમ્મી એમની ઉપર અકળાય છે કારણ કે પપ્પાનો અવાજ જ એવો છે તો મમ્મી નથી ગમતો. ચા નાસ્તો કર્યો છે હજી કલાક બી નહીં થયો ને ભાઈ ભૂખ બી લાગી ગઈ છે. પેટ મોટું પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા. એટલે ભૂખ બહુ લાગે છે. પપ્પાને ભૂખ લાગતી જ રહેતી હોય છે. રસ્તામાં જ્યારે ઓફિસથી આવે છે ત્યારે દાબેલી વડાપાવ દાબેલી વડાપાવ સમોસા બધું ખાતા ખાતા જ આવે છે. ગાઈસ મેં નહીં લીધું છે અને રેડી બી થઈ ગયો છું. તો હવે હું જઉં છું મારી સાસરી મારી વાઈફને મૂકવા માટે. હમણાં આપણે એમનો અભિપ્રાય રહીશું કે કેવી ખુશી છે તમારી અંદર આજે પિયર જવા માટે. તો આપણે એમનો ઇન્ટરવ્યૂ લઈશું. તો ગાઈસ અહીંયા પિયર જવાની તૈયારીઓ ફૂલ ચાલી રહી છે. તો આ તમે જોઈ જ શકો છો ફૂલ તૈયારી. તો હવે મારી વાઈફ જવાની તૈયારી કરી રહી છે પિયરે. તો અભિપ્રાય લઈએ કે કેવી એક્સાઇટમેન્ટ છે જવાની. બોલો શું કહેવા માંગશો? જવાનું તો છે જ ને, આજે નહીં તો કાલે જઈશ ત્યારે જઈ આવીશ તો પાછી. બરોબર છે. એક્સાઇટમેન્ટ તો હોય જ ને ગાઈસ કે આજે પપ્પા મમ્મીને મળવાનું હોય એ એક્સાઇટમેન્ટ તો હોય જ અને હોવી જોઈએ. આજથી ઘરમાં નણંદ એકલું કામ કરવું પડશે. હવે એ તો બંને ભેગા મળીને કામ કરતા. ચલો લિફ્ટ આવી ગઈ છે. મળીએ હવે. બરોબર. આપણી સોસાયટીમાં જોગણી માતાજીનું મંદિર છે જે નીચે ઉતરતા જ આવે છે. તો બધા દર્શન કરી લેજો ગાઈસ. જોગણી માતાજીનું મંદિર આપણું. દેખો ગાઈસ, કાલે હોળી હતી તો એક્ટિવા બહુ જ ગંદી થઈ હતી એટલે અત્યારે સાફ કરી રહ્યા છે. સાફ તો કરવી જ પડે ને એક્ટિવા. જો કે આ નથી કરતા, કલર ગંદી જ રાખે સેપટવાળી છે. બરાબર સાફ કરજો. બરોબર જ કરીએ. તમારે બેસવાનું એટલે ભાઈ કરવો જ પડે. હા ગાઈસ હજુ અમે જેવા ઘરથી નીકળ્યા જ હતા અને અડધે પહોંચ્યા હતા અને મને યાદ આવ્યું કે આનું ચાર્જર લેવાનું બાકી હતું અને તો મેં પૂછ્યું ચાર્જર લીધું કે નહીં. તો જવાબમાં તો ના જ મળ્યું. તો હવે ફરી વાર પાછું ઘેર આવવું પડ્યું. તો હવે ચાર્જર લઈ લીધું છે તો હવે નીકળ્યા. તો ગાઈસ હવે આપણે સાસરી તરફ તો પહોંચી ગયા છીએ. તો આ એરિયો કયો છે ગેસ કરજો તમે જોઈને. બહુ નામચીન એરિયો છે આર્યો. ઉત્તરાયણ હોય, હોળી હોય કે પછી દિવાળી હોય, તહેવારોમાં આ એરિયા ફૂલ જ હોય છે એરિયો. ગાઈસ આ મારી સાડી છે. નજર ઉતારે છે અત્યારે. પિયરમાં પહોંચતા જ મોઢા ઉપર હરખ આવી ગયો છે બરાબરનો. ખિલખિલાટ. ફૂલ હરખ દેખાય છે ગાઈસ. જોઈ શકો છો તમે મોઢા ઉપર દેખાડું જશે. હવે દુપટ્ટો માથે પર નાખવાની પરંપરા પતી ગઈ આજથી. એટલે હવે ત્યાં આવશે એટલે ચાલુ થશે પરંપરા. અહીંયા પતી જાય છે. શું કહેશો? સાચી વાત છે ને? માથે રાખવાનો જોર નહીં પણ આ પરંપરા સાચી છે ને એમ. ઓકે તો ગાઈસ ખુશીને મૂકીને હું અત્યારે આવી ગયો છું. અત્યારે ઘર તરફ જઈ રહ્યો છું પણ એની પહેલાં એક બેંકનું કામ છે તો એ કામ કરાવીને પછી હું ઘેર જઈશ. ફૂલ તડકો છે એટલે અમદાવાદમાં એટલી ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે. શરૂઆત જ છે. આ હતો આજનો વ્લોગમાં આપણે બધું કવર કર્યું ધીરે ધીરે. તો આવી રીતે હજુ થોડું ધીરે ધીરે બધું કવર કરતા રહીશું. પણ તમે લોકો સપોર્ટ કરજો. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો.
અને કમેન્ટ બી કરી દેજો. તો બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડમાં. મળીએ બીજા નવા કોઈ બ્લોગ સાથે.